હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. બોર્ડના રિઝલ્ટને લઈને ફરી પાછા એક નવા સમાચાર આવી ગયા છે. આજના સંદેશ ન્યૂઝમાં આ સમાચાર છે કે હવે બોર્ડનું રિઝલ્ટ મોડું જવાનું છે. એની પાછળનું મોટું કોઈ કારણ હોય તો એ છે વાલીઓ. કેવી રીતના? ચાલો હું તમને સમજાવું. તો કે ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ વાલીઓના લીધે મોડું થશે એવું ન્યૂઝમાં છે. અને તમે કહો કે વાલીઓ શું કામ રિઝલ્ટ મોડું કરાવે? સૌથી વધુ રિઝલ્ટની કોઈને ઉતાવળ હોય તો એ છે વિદ્યાર્થી, વાલી અને શિક્ષક મિત્રો. તો વાલી શું કામ રિઝલ્ટને મોડું કરાવે? તો એની પાછળનું કારણ એ છે કે રિઝલ્ટ આવતા જ વાલી મતદારો પ્રવાસે જતા ન રહે તે બીકે ધોરણ 10 અને 12નું પરિણામ મોડું થશે. આપણને ખ્યાલ છે કે આવનારા દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, એટલે કે ચૂંટણી અત્યારે ચાલે જ છે. તો આવનારા દિવસોમાં આપણે ગુજરાતની અંદર મતદાન થવાનું છે. જો અત્યારે રિઝલ્ટ આવી જાય તો વાલી અને વિદ્યાર્થી બધા ફ્રી થઈ અને વેકેશન કરવા જતા રહીએ તો ત્યાં મતદાન છે તે ઓછું થાય. મતદાન ઓછું થાય અને એવું એક કારણ આમાં આવ્યું છે ન્યૂઝમાં. જોઈએ. અને મારું કામ છે કે તમારા સમક્ષ જે કોઈ ન્યૂઝ આવે, જેવા ન્યૂઝ આવે તે બધા જ ન્યૂઝ તમારા સમક્ષ પહોંચાડવા. એકદમ ઈમાનદારીથી હું ન્યૂઝ પહોંચાડીશ. આનો સોર્સ પણ કહું છું, સંદેશ ન્યૂઝ છે આજનું. આજ એટલે કે તારીખ 25 તારીખનો જે સંદેશ ન્યૂઝ છે તેની અંદર આ ન્યૂઝ છે. તમારે ચેક કરવું હોય તો કરી લેવાનું. વામજા એજ્યુકેશન ચેનલની અંદર તમે જોજો, રિઝલ્ટ રિલેટેડ આ બીજો વિડીયો છે. એક વિડીયો આપણે 2 દિવસ પહેલા મૂકેલો હતો, એના સિવાય કોઈ વિડીયો મૂકેલા નથી. કારણ કે જે ઓથેન્ટિકેટ વસ્તુ આવે છે તે જ તમારા સમક્ષ આપણે રજૂ કરવાની છે. જોજો, અમદાવાદ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામને લઈ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાલીઓમાં કુતૂહલતા શરૂ થઈ છે. કારણ કે આ વખતે દર વર્ષની સરખામણીએ 1 થી 1.5 મહિનો વહેલું પરિણામ જાહેર થશે તેવી બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ હતી. બોર્ડ દ્વારા ચોક્કસ એવી તૈયારી કરાઈ હતી કે 1.5 મહિના જેટલું 1 થી 1.5 મહિનો પરિણામ વહેલું આવે. જો પરિણામ વહેલું આવે તો એડમિશન પણ યોગ્ય સમયે થાય અને એડમિશન યોગ્ય સમયે કોલેજોમાં, અથવા તો જો 12મું હોય તો કોલેજોમાં, અથવા તો 10મું હોય તો 11-12માં બરોબર એડમિશન વ્યવસ્થિત ટાઈમે થાય તો આવનારા વર્ષમાં આખો સમય પૂરો પહેલા સેમેસ્ટરમાં જે અડધું સેમ હોય તેમની અંદર સરસ રીતના ભણવાનો સમય મળી રહે. હાલમાં જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ ધોરણ 10 અને 12ના પરિણામ અંગે મોટા ભાગની વિગતો તૈયાર થઈ ચૂકી છે, પરંતુ પરિણામ ક્યારે જાહેર કરવું તેની તારીખ નક્કી કરવામાં સરકારની લીલી ઝંડીનો ઇંતજાર છે. સરકાર એકવાર લીલી ઝંડી બતાવે એટલે કે પરમિશન આપે એટલે ત્યારે પરિણામ ક્યારે જાહેર કરવું તે નક્કી થઈ જાય. બીજી તરફ એવી પણ એક વિગતો મળી રહી છે કે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો મોટાભાગના માલી મતદારો છે તે પ્રવાસે જતા રહે તો સરકારને ભય દેખાઈ રહ્યો છે કે જેના કારણે પરિણામ લોકસભાની ચૂંટણી પછી જ જાહેર કરાશે તેવું પણ સૂત્રો દ્વારા અનુમાન કરાઈ રહ્યું છે. આ એક જાતનું અનુમાન છે. શું છે? અનુમાન છે. બોર્ડના અધિકારીઓ આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન આપતા નથી. યુપી, એમપી અને તેલંગાણામાં બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ગત તારીખ 11મી માર્ચે શરૂ કરાઈ હતી અને ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સની પરીક્ષા 22મી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આજે 26મી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી અને ધોરણ 10 અને 12ના 15.39 લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા 81,45,562 જેટલી ઉત્તરવાહીનું મૂલ્યાંકન તારીખ 10 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગયું છે. 10 એપ્રિલના રોજ તમારા પેપરો ચેક થઈ ગયા છે. બધા જ વિષયના બધા જ પેપરો ચેક થઈ ગયા છે અને રાજ્યના 452 જેટલા કેન્દ્રો પર 67,000થી વધુ શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી હાથ ધરાઈ હતી. મહત્વની વાત એ છે કે આ વખતે વહેલું પરિણામ જાહેર થાય એના માટે ડેટા એન્ટ્રી માટે આ વખતે 60ના બદલે એક સાથે 500 ઓપરેટર દ્વારા કામગીરી થાય એ માટેનું આયોજન કરાયું હતું. દર વર્ષે શું કરતા કે 60 ઓપરેટરો ડેટા એન્ટ્રી કરે, એટલે કે પેપર ચેક થઈ ગયા છે તો એની અંદર કેટલા માર્ક કોને છે એ બધું ડેટા બનાવવો પડે, ડેટા એન્ટર કરવો પડે. તો 60ની જગ્યાએ 500 લોકો આ વખતે કામ કરે તેવું આખું આયોજન કરાયું હતું. એટલું જ નહીં, મૂલ્યાંકન પ્રક્રિયાના બીજા જ દિવસથી ડેટા એન્ટ્રીનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. જ્યારથી પેપર ચેક કરવાના ચાલુ થયા
એના બીજા દિવસથી જ આ ડેટા એન્ટ્રી ચાલુ કરી દીધેલી હતી, જેના કારણે ધોરણ 12 સાયન્સનું પરિણામ તો ઘણા દિવસ પહેલા જ તૈયાર થઈ ગયું હોવાનું બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. અને એ સિવાય ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામની પણ મોટા ભાગની બાબતો તૈયાર કરી દેવામાં આવી છે. પરંતુ બોર્ડના અધિકારીઓ પરિણામ ક્યારે જાહેર કરશે તે હજુ સત્તાવાર જણાવી શકતા નથી, એટલે કે હજુ પ્રોપર જણાવી શકતા નથી. તો મિત્રો આ હતી આજની અપડેટ. આશા રાખું છું કે આ એકદમ ઓથેન્ટિકેટ ન્યૂઝ છે તે તમને મળ્યા છે, બરોબર. જો વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી લાઇક કરી દેજો. એક સાચા સમાચાર પહોંચાડું છું એ બદલ તમારે ચોક્કસથી વિડીયોને લાઇક કરવાનો છે, સરસ મજાની કોમેન્ટ કરવાની છે અને તમારા મિત્રો સાથે શેર કરજો કે આવા ન્યૂઝ આવેલા છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો માટે. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.